તો આજે તો ગયો વાડીએ અને હાક્યો ખેતરમાં સનેડો અને મારી સાથે થયું ન થવાનું. તો જય બાપા સીતારામ મિત્રો, તારા નાના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં વહેલો ઉઠી ગયો, ત્યાર પછી મોઢું ધોઈ નાસ્તો કરી લીધો. ત્યાં તો ઘરના બેસાડી દીધો મને મરચા અને ગોલા કાપવા, એટલે ન છૂટકે કાપવું પડે. ત્યાર પછી ગોલા અને મરચા કાપીને એટલે બનાવવાનો તો ચા, એટલે હું આવી ગયો દુકાનમાં દૂધની ઠેલી લેવા. ત્યાર પછી બની ગયો ચા, એટલે ભેગા ભેગ સુસ્કી મારી લીધી. ત્યાર પછી મારે આપવા જવાનો તો ચા વાડીએ, એટલે ધનો લઈ અને નીકળી ગયો વાડી તરફ અને થોડી વાર પહોંચી ગયો વાડીએ, કેમ કે હતા ખેતરમાં દાડિયા. ત્યાર પછી દાડિયાને ચા આપીને હું નીકળી ગયો ઘરે જવા માટે, લઈ લીધો શોર્ટકટ રસ્તો અને થોડી વાર પહોંચી ગયો ઘરે. ઘરમાં આવીને જોયું તો ગોલુભાઈ જોતા હતા ફોન. ત્યાર પછી દુકાનમાંથી થઈ ગયો તો છૂટો અને વાગી ગયા હતા 2, એટલે મારે અને મારા નાના ભાઈને જવાનું હતું વાડીએ, એટલે અમે નીકળી ગયા વાડી તરફ અને થોડી વાર પહોંચી ગયા વાડીએ. અને ખેતરમાં છે 3 ક્યારા બાજરાના અને બીજા બધા મગ. ત્યાર પછી આપણા ખેતરમાં હાંકવાનો હતો સનેડો, તો કાકા સનેડો લઈને આવી ગયા ખેતરમાં. ત્યાર પછી સનેડો શરૂ કરી દીધું, હું તેમની પાછળ ચાલવા લાગ્યો. ત્યાર પછી મને મોકલી દીધો પાણી ભરવા, આ છે અમારા કાકાના તલ. પછી મારી સાથે થઈ ગયો ફની એક સીન, જ્યાં પાણી ભરવા ગયો હતો ત્યાં પાણી નહોતું અને મેં પાણી ઢોળી નાખ્યું હતું. ત્યાર પછી જવાનું હતું મારે ઘરે, તો મારી સાથે થઈ ગયું ન થવાનું, કેમ કે ધનોના પાછળ લાઈન પડી ગયું હતું પંચર. ત્યાર પછી ધનો દોરી અને નીકળી ગયો ગામ તરફ અને થોડી વાર પછી ગયો ઘરે અને હાલત થઈ જતી ખરાબ. તો આજનો મિની વ્લોગ અહીં પૂરો થાય છે.